ખબર કે હું નાખે તું હું નાખે સેવ ક્યાં દેખાય જોઈએ છે સેવ હા તું ચેવડો ખાતી હતી ઈ સેવ ક્યાં હે પૌવા હે પૌવો એ આ તાબુ કરી ગઈ એટલે ઈ છે ને પ્રિયલ જો અહીંયા હે ને આવ્યા ને લેલાડા એને નાખે નહીં એને નાખે તો પેલા બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય કેતો કેમ છો બોલ બોલ સીતારામ કર જય શ્રી કૃષ્ણ કર લાવ હાલ સીતારામ કર એ વાહ બોલવાનું એ સીતારામ બોલ કેમ છો નથી બોલવું તો હર હર મહાદેવ કરતો હર હર મહાદેવ વાહ તો આજે છે ને દેવ દિવાળી છે તો બધાને દેવ દિવાળીની શુભકામના અમારા પૂરા પરિવાર તરફથી તો આજે છે રવિવાર અને દેવ દિવાળી અને 11 એટલે એકાદશી બધું ભેગું છે આજે ઓય 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 એ પપ્પા ક્યાં એ કેતો તો ગઈ પ્રિયલ અંદર રમવા કંઈક લેવા ગઈ દાંતીઓ લઈને આવે છે તો આજે પ્રિયલના પપ્પા છે ને અમારા સગામાં એક્સપાયર થઈ ગયા ત્યાં ગયા ને અમે છે ગલે કેતો એ માથું ઓરાવ દઈ પછી આપણે સીધ જાવું માથું ઓરાવીને કેવું તારે ચોટીયું ક્યાં બે વારવી ને ઉઠીને હે ને ચોટી જોતી ગોતી હતી કે ચોટી ક્યાં મારી મેં કીધું પછી હે ને વાવા થઈ જાય ને મોઢું બોઢું ધોઈને ફ્રેશ થઈ ને પછી દાદી ચોટી વાર દઈ ને બે કેટલી વારવી હોય પ્રિયલ ને બે જો અમાર પ્રિયલ ને બે જ વારવી હોય એક નો વારવી ગમે નહીં પછી મને તું વારી દઈ બે ચોટી નહીં ઓય તો મને નો ઓરાવી દે લે તો હું દાદીને ખોરામ બેસી જાઉં ને બે ચોટી વારવા નો કાલે હે ને એની વાર લીધી ને પછી મેં કીધું હાલો હું દાદીને ખોરામ બેસી જાઉં કે નો નો નહીં તો અટાણે છે ને 11:30 વાગી ગયા અને અમે રેડી થઈ ગયા અમારે ઢીંગલી રેડી થઈ ગયું રેડી જાવું ને હવે કેમ જાવું તો એમાં એવું છે કે છે ને પ્રિયલના પપ્પા તો ગયા એટલે અહીંયાથી વાર લાગશે વહેલા મોડું થાહે ને પ્રિયલ લાગે ઘરે રસોઈ પાણી કરે અને જવાનું છે મારા પપ્પાના ઘરે તો શાંતિ સાંજે ફોન કર્યો તો હે ને છોકરીઓ જમાડે ને કે તમે આવજો તો પ્રિયલના પપ્પા તો આમ જવાનું હતું તે નીકળી ગયા ને માને અહીંયા રસોઈ બનાવવાનું હોય તો એ નહીં આવે તો અત્યારે હે ને વરસાદ તેડવા આવી ને અમે જઈએ છીએ હવે ચાલો દીકુ જાવું ને નીવા પાસે શ્યામ પાસે ધ્રુવ પાસે જાવું ને તો ચાલો હવે ફટાફટ તૈયાર થઈ ગયા અને હવે વહેલા નીકળીએ અમે પ્રિયલ ઘડીક વાર રમત કરતી હતી ને ઘડીક ફંદા કર્યા તે હવે ચટાણ ઘડીક બેઠી બાયણે અંદર બેઠી બાર રમતી હતી તો આજ વરસાદ જરાક હરોવડું આવી ગયું તો અટાણ ઉખાડ હે હું કહું તો જઈ આવીએ વરસાદ તો નતું જવાનું તો મેં કીધું તો હું વરસાદ ન હોય ને તો તેડી જાજો નતું ઘોયરું કરું કે અહીં નહીં હે તે જઈ આવીએ આખું હોય તો પછી ન પહોંચાય હવે બસ જો હવે નીકળીએ અમે હાલો દીકુ જાવું ને માસી ભેગું આવતો રે શ્યામ ધ્રુવ એ તો હટકી ગયા પાછા સીધા પકડ પ્રિય સીધા પકડીને બે માં દીકો આમ બે ચોકલેટ મૂકી દેજો કેવું છે મીઠું મીઠું છે ને મીઠું મીઠું હા ચાલ હા ઈ ઓ મામા ઓ હા રાખવાની થાળી બેયને ખાવાનું દીકું તો છે ને 8 વાગી ગયા 12:30 અને અમે પહોંચી ગયા મારા પપ્પાના ઘરે
ને અમાર ઢીંગલી જો જમવા માંડ્યું. આ નીવા ને પ્રિયલ કોણ છે આ કેતા નીવા. હા તો શું ખાય તું? તું ખાવા માંડ. પૂરી પૂરી ખાય છે. તો જો અમાર છોકરીઓ જમવા માંડ્યું અને અમારા જા ખાસ આવી ગયા. જો મારું નામ દક્ષા હે, આમનું નામ એ દક્ષા હે. તો એ અમારા અહીં પાડોશી છે, મારા પપ્પાના ઘરના પાડોશી. તો એ છે ને અમને પ્રિયલના પપ્પાને પહેલેથી ઓળખે છે. એનું નામ છે દક્ષાબેન. હા આ ખાવા માંડતું. આ એની બેબી છે જીયા. જીયા. જો ને હું દક્ષાબેનની બાજુમાં. અમારા પપ્પાની બાજુમાં સાસુ આવી ગયા, અહીંયા રહી છે હવે. ને ઢીંગલીને જમવાનું કીધું કે ઢીંગલી આવી ગઈ જમવા. હું અહીંયા જઈ આવું ને તો એ કે તમે આવજો, હું જયારે આવું તો એ કહું કે તમે આવજો. હજી એક અમે અહીંયા ભેગા થઈએ પણ એને એકબીજાને ઘરે આવવાનું વારો નતો આવતો. તો જો એવું છે. તો હે ને કિરણબેન ના ખાસ ફ્રેન્ડ છે. તો હે ને કિરણબેન ને આવશે ને તો પ્રિયલના દાદી ને બધા આવે ને તો બધાને લઈને અમે આવશું. એ ઊભી થઈ જો લે. તો એ છે ને આપણા કિરણબેન ના વિડિયા જોવે, અમારા વિડિયા જોવે. આ જોવે ને તું જોતી હોય ને બોલ. હા અમારે ઢીંગલું તો બહુ વિડિયા છે. બોલ એ હરમાય જોવે. હરમાય એ વિડિયો ચાલુ થાય ને એટલે ઘણા છોકરા બધા હરમાય જાય. એકડી છોકરી બધી બેઠી હતી ને જમવા આવી ગયું. આનો ભાઈ ક્યાં ગયો? શ્યામ ના ફ્રેન્ડ નો ભાઈ છે નાનો, સ્મિત નો ભાઈ. કા તાર ભાઈ ક્યાં વયો ગયો? વેકેશન કરવા ગયો. હા જોઈ ના આવશે હજી. આજે છે ને અડધા છોકરા વેકેશન હે ને તે પછી ગયા હોય ને મામાઓની ઘેર વેકેશન કરવા. ને આજે રવિવાર છે ત્યારથી હજી છોકરીઓ હજી આવવાની બાકી છે. અડધી આવી ગયું. તો જઈ હવે જમવાનું ચાલે છે. એ મમ્મા નથી નાખવાનું. બરાબર હાલ બધા એને કે હાલો મામ ખાવા બોલાવ. એ મોટા મોટા નખાય. મમ્મા નો નખાય નીવું. તો હે ને હવે અમારા છોકરી થોડીક વહી ગઈ ને અમારા છોકરા બચ્ચા પાર્ટી આવ્યા બધા. અમારા ભત્રીજા, મારા ભાઈના દીકરા. જો માનવ એ હરમા હે અમાર માનવ. જો માર નક્ષ નો હરમાય, નો હરમાય ને જો હરખું જમજો જો બધાય. મારી એક બેબી તો એવા હતાઈ ગયો. ઈ તો જોવે. એક તને શું ભાવે વધારે? શું ભાવે? બોલ દે. શું ભાવે? બોલ. હે જેટલી ભાવે હે તો બધા બપોરા કરવા બેસી ગયા. જો અમારા બેનીપુ, અમારું પિયુ, અનિતા, અમારા કમલભાઈ, કમલેશભાઈ મોડા આવ્યા. જરા મોડું થઈ ગયું. બોલાવે એક જોવા અમારા બેનીપુ પછી શાંતિના હાહુ છે, એમ દેરાણી છે ને અમારા કાકાની દીકરી નીતલ ને શાંતિ જો પીર હે ને અમારા બચ્ચા પાર્ટી બધા બારોબાર રમે. એ બધા જમી દીધું. છોકરીઓ હોય છોકરા બધા બાળકો હોય ત્યાં બધું મૂકી દીધું. હવે શાંતિ પીરવતી જાય ને બધા જમતા જઈએ. તો અલગ બધા બપોરા કરવા આવી જાઓ. પ્રિય બાર રમે છે ને પ્રિયાના પપ્પા નથી આવ્યા. પેલી કોઈ પૂછે કે નથી આવ્યા, કોઈ બહાર ગયા ને ત્યાં જ નથી આવવાના. બધા પૂછે હું કોઈ જ નથી આવવાના. સાંજે ટાઈમ હોય ને તો તેડવા આવે. કે જો ચાલુ કરી દે મમ્મા ભાઈ હવે ચાલુ કરવા માટે બોલ બોલ કરવા એવું તો જમવાનું કરી જાય. પછી ને અત્યારે 5 વાગી ગયા. દેવ ગલાસ ભરીને જાય છે પાણી દેવા. ત્યાં છે ને વનિતા ને નીલેશજી જે આવ્યા ફળવાટી મને એ વાવવા આવ્યા. અમારે જો બધા ખાઈ પીને નવરા થઈને જાય ખાટલું ઠામ થયા હતા ને જો પાછું જો 5 વાગ્યા ને કાલની જેમ વરસાદ જેવું વાતાવરણ થયું. ત્યાં જો વરસાદ ઠામ ભેગા કરી લી. વરસાદ કો ફેરા કરવા માંડ વરસાદના પલવી જાહે. નહીં છોકરીઓના પપ્પા આવી ગયા તેડવા. શાંતિને હાહુ ને જરાને બેઠા વાતો કરતા હતા કેટલી ઘણી. હવે છે ને અમે જઈએ ખેતરમાં. જો દેવ અમારે થોડી થોડીને કામ કરે. એ છે ને શાંતિનો દેરનો દીકરો થાય દેવ. અમારે જાય બીજી ફેની ફઈની બાઈનજી કાળી વાસળી ને અમારી ગાયની છે રાત્રી વાસળી. એ છે બે અહીં બાંધી ને બીજી અંદર ધારિયા બાંધ્યું. ને અહીંયા અમારે શાંતિબેન છે ને જો રીંગણીને છોડવા વાવી દીધા. જો પાછળ 2 ત્યારા વાવ્યા
ને તડકો હતો અટાણ સુધી ને હવે છે ને થઈ ગયું વરસાદ જેવું વાતાવરણ. અહીંયા જો અમારે વાટક્યું ખળવાનું હાલે વનિતા ને ચાલે એવી જે અમારે કેશુભાઈ મજાની લજી હજી ચા પીવે. ચા એટલે ગરમ ચાય, કોઈને ચા પીવો હોય તો આવી જાઓ. અમારે વનિતા વાવવા લાગી તો અમે આખડી આવતા હતા હાલો બધા વરગીએ ને વાવવા એ વાવવા માંડીએ એમને એમ ચામાં એના ઘરે ખેતરમાં હે ને ત્યાંથી જા હે ને આખો કોથરો ભરી આવ્યા. કેમ વાવવા ના હોય જા વનિતા કે ખાલી એટલે હે ને નાખવાના તા થઈ ગયા. તો જાય એટલે લાઈનમાં વાવી દીધા. ઓલી બાજુ વાવ્યા એ તો અસલ થઈ ગયા. તો થોડુંક વધારે વાવી દઈ ને તો આગળ પાછળ હાલ્યા કરે. અહીં આખું હે ને વરસાદ જેવું વાતાવરણ હે ને તે આખું ખેતરે લીલું છમ છે. કાપીને જ લઈ આવ્યા કે કઈ પર કાપીને કરે છે લઈ આવું કેમ લાંબા લઈ આવીએ તો હેલું રહે. લાંબા ખોટા હે બહુ લાંબા એ આ તો એમ તો ઉગેલા હે તો વાંધો નહીં આવે. ચોમાવું હે તો ઉગી જાય. મારી પાસે જો તડકો નીકળો લાગી જાય હાલો કઈ વાંધો નહીં આવે. વરસાદ હોય ને તો વાંધો ના તો ટોટા ફૂટી જાય તરત એટલે ઉગી જાય તાત્કાલિક. 15 દિવસ હતા દેખાવા મને પાહા વાવ્યો તો કાટા વાવ્યો તો સલ. હા કાટા વાવ અમુક નીકળે કાંઠા જેવા હોય તો તો જો અહીંથી ચાલુ કરી દીધું ત્યાં સુધી લાઈન સુધી જો છેલ્લે સુધી વવાઈ ગયું ને બધી આ તો બાકી છે ને એ વાવવાનો હે. જો કોથરો ખાલી કરે ઢગલો કરે છે અહીંયા. જો વળી તડકો નીકળો વરસાદનો તડકો નીકળો. તો જો અમારે પ્રિયલ બેન ઉઠી ગયા ને સીધા પપ્પાને ખોરામ ચડી ગઈ ને કેટલી ઘણી રમતી હતી પપ્પાને પાસે. હારી ગળી રહી માં કામ હે કર દે સીતારામ તો કર દે. તો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાઈને એમ કરવાનું. ઊંધાના હા આમ તો હાઈ પડવા આવી હવે અમારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. પ્રિયલ એમ કે જાવું ક્યાં જાવું આપણે ઘરે જાવું ક્યાં જાવું દાદી પાસે જાવું હે આજ તને પ્રિયલ ને દાદી હાઈ પર લે નકર કે છે ને સવારથી પી હુતી હતી ને તાવ નીકળી ગયો તો અટાણે ઉઠી બપોરની નીંદર કરે. પછી હું બપોરે છે 4 વાગે ઘરે પી ગયો તો પછી પાછો અહીંયા આવ્યો તો પી હુતી પછી ઉઠીને સીધો ઓલો રુદ્ર હતો ને એ તેડીને ઉઠી એટલે મારી પાસે લઈ આવ્યો. હા ચાના મામા દેખાય અહીંયા જો એરિયા ચુરિયા તને બહુ ગમે ને. એ પપ્પા હવારના નતા દેખાણા ને નહીં કે ઉઠીને વાલા કર્યું પપ્પાને એમ કહેતી હતી વાલા કર્યું પપ્પાને કર દે તો વાલા કર લે માર દીકો વાલા થઈ ગયો તમારે જવાનો ટાઈમ. જા અહીંયા એકાદો ક્યારો વાવવાનો હતો બધા વેરગા ખળનો કાપીને જોઈ વાવે. અહીંયા જો અમે બધા ટૂંકા અમે ચારેય બેનું ને અમારા નીલેશજી ને અમારા મામાની પીયું જોરી પ્રિયાંશી એની મહેંદી કરી દીધી હતી ને પ્રિયલ એ કરવા લાગે. હા જો દેખાડે જો હાથમાં દેખાડે હજી. હા છે તારા હાથમાં આવે ચવાઈ ગઈ જો બેઠી મહેંદી કરી તો બેઠી રહી હતી. જો વાંથી નાવું ને નીલેશજી વનિતા ને અમે વાવતા હતા ને અહીંથી થોડુંક મેં વાઈધું સાફ કરી નાખ્યું ખડ હતી ત્યાંમાં અમારે હે ને ખડ બહુ થાય પણ હે ને ઢોર ને હાલે ગાયું ને બધું ખાઈ જાય. ગાયો હાલ છે ને અમે ધ્રોકડ ની દવા નથી છાંટતા. જો અસલ આ ધ્રોકડ થાય ને ગાયો અસલ ખાઈ જાય. લીલું 6 મટાણા ચોમાહું હે ને એ ભેનીમાં હે ને ખેતરમાં ગયા ને કેશુમાં ખડ કાઢે અમે પ્રિયલ ના મામા અમારા ભાઈ બધા જો ખેતરમાં ઢુકા ને ઘરે હે ને નાના બાપા પ્રિયલ તાર નાના બાપા ઘરે છે. જો પ્રિયલ પ્રિયાંશી આપડી વાવવા લાગે તો બધા ખેતરમાં કામ કરવા ઢૂકી ગયા ખડ કાઢે ને સાફ કરીએ ને અમારે જો ગાય હાટું લીલાડો વાવવાનું હે ને ત્યાં અમારે વનિતાને વાડીએ હે ને ત્યાંથી નીલેશજી હજી લઈ આવ્યા બાજુ કોથરો ભરી આવ્યા. હજી જોવા ઢગલો પડ્યો
તો જો આમ વાવતા જાય જેવો જાય ત્યારો પૂરો થવા એવો હમણાં તમારા પગમાં ભૂગી જાઉં એટલે ત્યારો પૂરો કરી લઈને અસલ ચોમાવ હે ને અસલ લાગી જાય હે જો ગાયને હાલે જો આ વાટિયું ખોળે ને આવું થાય તમારા ઢોરને હાલે ને વાંચો રીંગણી વાવી તો તમને બતાવી દીધી તો જો હવે આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો એ છોકરીઓ જમાડ્યું હતું શાંતિ હતી અમે આવ્યા હતા ને પ્રિયલના પપ્પા મોડા આવ્યા તેડવા કેમ કે બહાર ગામ ગયા હતા તો બસ જો હવે ઘરે નીકળવાનું છે તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળશું પાછા કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ